નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 3 ગુણના અને 5 ગુણના આઈએમપી પ્રશ્નો જોવાના છે અને ગેરંટી સાથે આપીએ છીએ કે આમાંથી 100% તમારે પૂછાશે. તો શરૂઆત કરીએ છીએ આપણે સેક્શન એ થી. તો સેક્શન એ તમારે 20 માર્ક્સનું રહેશે, એટલે કે 5-5 ગુણના જે પ્રશ્નો છે, એટલે કુલ 6 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. હવે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો ચેપ્ટર 1, 2, 6 અને 9 આ 4 ચેપ્ટરમાંથી તમારે 5-5 ગુણના 6 પ્રશ્નો પૂછાવાના છે. અને એમાં ખાસ કરીને ચેપ્ટર 1 અને ચેપ્ટર 9 આમાંથી 2-2 પ્રશ્નો પૂછાશે અને બાકીના બીજા અને છઠ્ઠામાંથી 1-1 પૂછાશે. તો ચાલો આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ. તો પહેલા ચેપ્ટરની વાત કરીએ તો એની અંદર સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ આપો. એના પછી છે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત જણાવો. ટૂંકનું જ પૂછાય છે જટિલ સંયુક્ત વિધાન. પછી શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ જણાવો. અને વિધાન માટેના તદેવાર્થક રૂપની સમજૂતી આપો. હવે આની અંદર તો ખાસ તમારે આ જે છે ને સમુચ્ચયનું છે, શરતીનું છે, દ્વિશરતીનું છે, વિકલ્પનું છે, આ 5 તમારે તૈયાર કરી દેવાના છે અને એમાંથી 100% એક તો આવે જ છે, બરાબર. એના પછી આપણે ચેપ્ટર 2ની વાત કરીએ તો એની અંદર દલીલનું પ્રમાણ્ય એટલે શું સવિસ્તાર સમજાવવું. બીજું છે નીચે આપેલી દલીલ માટેના કયા રૂપ માળખાના સ્થાનાપત્તિ નિદર્શનો છે તે જણાવવાનું છે. આવી રીતે દલીલ આપેલી છે. એના પછી તમે જોઈ શકો છો કે આધાર વિધાનને સમુચ્ચય રૂપે રજૂ કરીને દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતની સમજૂતી આપવાનું પૂછાય. અને દલીલનું રૂપ અને તેના સ્થાનાપત્તિ નિદર્શનોની ઉદાહરણ સહિત સમજૂતી આપો. એના પછી છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો એની અંદરથી અન્વય અને વ્યતિરેક પદ્ધતિ સમજૂતી આપો. બીજું છે પ્રમાણની વ્યાખ્યા સમજાવી. ભારતીય દર્શનોએ સ્વીકારેલા પ્રમાણોનું કોષ્ટક દોરો. પંચાવી અનુમાન અને નિરુપાધિક સંવિધાનોના દ્રષ્ટાંતોને પરસ્પરના રૂપમાં રજૂ કરી સમજૂતી આપો. વ્યાપ્તિની વ્યાખ્યા આપો અને તેના ફલિતાર્થોને સ્પષ્ટ કરો. વ્યાપ્તિના પ્રકારોની આકૃતિ દોરી સમજાવો અને પંચાવય અનુમાનની નિરુપાધિક સંવિધાનની સાથે તુલના કરો. એના પછી 9મા ચેપ્ટરની વાત કરીએ તો સુવર્ણ નિયમ, એટલે કે સુવર્ણ નિયમને લગતા GS ચેમ્પિયને પસંદ કરેલા વાક્યોમાંથી કોઈપણ 5ની સમજૂતી આપવાની છે. એના પછી જગતના વિદ્યમાન ધર્મોની માહિતી સંક્ષેપમાં આપો. પછી માનવીને માનવ બનાવનારું તત્વ ધર્મ જ છે સમજાવો. સર્વધર્મ સંભાવ વિશે સમજૂતી આપો. ધર્મો અનેક હોવા છતાં આદરૂપ કે તત્વરૂપ ધર્મો એક જ છે સમજાવો. અને આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા કયા છે. આટલા 9મા ચેપ્ટરમાંથી 5 ગુણ માટે તૈયાર કરી દેજો. હવે આપણે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી તમારે 3 ગુણના પ્રશ્નો રહેશે, એટલે કુલ 14 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. અને ચેપ્ટર જોઈએ તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પછી 5મું અને 8, 9, 10, એટલે કે ચેપ્ટર પહેલા અને બીજામાંથી 1-1 અને બાકીના 3, 4, 5, 8, 9, 10 આટલા ચેપ્ટરમાંથી તમારે 2-2 પ્રશ્નો પૂછાશે. તો જોઈએ પહેલા ચેપ્ટરમાંથી તમારે શું પૂછાશે તો સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાન માટેના રૂપમાંનું પ્રત્યેક રૂપ તદેવાર્થક, સ્વવ્યઘાતી કે પરાયત 3માંથી કયા પ્રકારનું છે એ તમારે નક્કી કરવાનું છે. તો આવી રીતે તમારે પૂછાશે, બરાબર. સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરવાનો છે. નીચે આપેલા રૂપમાં પ્રત્યેક રૂપ તદેવાર્થક છે, સ્વવ્યઘાતી છે કે પરાયત છે એ તમારે નક્કી કરવાનું રહેશે. એના પછી નીચે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરો. અથવા તો સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. આવી રીતે તમારે પૂછાવાના છે, બરાબર. એના પછી જોઈએ તો કે નીચે આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાનું છે. અહીંયા આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને તમારે સિદ્ધ કરવાનું છે. આવા 2 તમારે પૂછાશે. એના પછી જોઈએ તો સંવિધાનમાં આકૃતિ ભેદ જણાવવાનો છે. આવી રીતે એક સંવિધાન આપેલું છે, એનો આકૃતિ ભેદ કયો છે એ તમારે આકૃતિ દોરી અને જણાવવાનું છે, બરાબર. આવી રીતે 2 પૂછાશે. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ તો અન્વય વ્યતિરેક રીતિની સમજૂતી આપો. વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ અને તેના તાત્વિક આધારો જણાવો. અવશેષ રીતિની સમજૂતી આપો. એના પછી 8મા ચેપ્ટરની વાત કરીએ તો ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ સમજાવો. ટૂંકનું જ લખો પ્રાર્થનાનું મહત્વ. પછી ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ અને વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે. એના પછી 9મા ચેપ્ટરની વાત કરીએ તો જગતના વિદ્વાન ધર્મોની માહિતી સંક્ષિપ્તમાં આપો. જગતના વિદ્વાન ધર્મો અને તેના સ્થાપકોના નામ લખો. સર્વધર્મ સંભાવ વિશે સમજૂતી આપો. 10મા ચેપ્ટરની વાત કરીએ તો પ્રાણાયામનો અર્થ આપી પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો. 5 યમની સમજૂતી આપો.
યોગનો અર્થ સ્પષ્ટ કરો, પતંજલિ યોગ સૂત્રની સમજૂતી આપો, યોગ એક જીવન દ્રષ્ટિ છે સમજાવો અને ટૂંક નોટ લખો સત્યવાણીના ગુણો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે.